નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો। અને મિત્રો, શા માટે કીર્તિબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે તે મિત્રો તમને આગળ વિડીયોમાં જણાવીશ, એટલે મિત્રો તમે વિડીયો પૂરો જોજો। મિત્રો, કીર્તિબેન પટેલની ધરપકડ 18 તારીખના રોજ કરવામાં આવી છે મિત્રો। અને મિત્રો, કીર્તિબેન પટેલની 1 વર્ષ પહેલા મિત્રો ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેના પછી મિત્રોથી કીર્તિબેન પટેલ ફરાર થઈ ગઈ હતી। અને મિત્રો, હાલના ટાઈમમાં કીર્તિબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે મિત્રો। કીર્તિબેન પટેલે મિત્રો એક અમદાવાદના એક ભાઈ પાસે મિત્રો 2 કરોડની ખંડની માંગણી કરી હતી મિત્રો। અને પછી મિત્રો કીર્તિબેન પટેલ ઉપર કેસ કરવામાં આવ્યો હતો। અને મિત્રો 1-2 વર્ષથી કીર્તિબેન પટેલ નાસ્તી ફરતી હતી મિત્રો। અને હાલના ટાઈમમાં કીર્તિબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે। અને હાલના ટાઈમમાં કીર્તિબેન પટેલના વિડીયો ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો। તો મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કીર્તિબેન પટેલને કેટલા વર્ષની સજા થવી જોઈએ, કોમેન્ટ કરીને જરૂર જણાવજો।